તો ખાઈ પી અને આવી ગયા છે આપણે ગાયની ગૌશાળામાં. તો આ ગાય છે અને આ મહેશભાઈ આપણે આવી છે અને મહેશ ગીર ગાયના ટૂંકમાં એની હું ખાસ નથી ઊભી એવી રીતે આમ સ્ટ્રેટ હોય, પગ હોય ને એની ઉપર જ આખી કોટ હોય, મોટી કોટ હોય. હા હા. પછી જો વાળો પેટ રાખ્યો હે કે કોઈ એને જંગલી જાનવર છે એ હાનિ ના પહોંચાડી શકે. આપણે કોઈ કૂતરા છે આ તે છે તો તાત્કાલિક આપણે ઓલું ના કરવું પડે એટલા માટે સારું બધું. બધા મિત્રોને તો મિત્રો આજે આપણે આવ્યા હતા ભોગાત. એ એક લોક પૂરો કરીને ડાયરેક્ટ બીજો ચાલુ કર્યો. આજે આવી ગયા હતા મહેશભાઈના ઘરે. આગળનો પરિચય તમને પપ્પા આપે બીજો. રામ રામ, જય દ્વારકાધીશ મિત્રો અને પશુપાલન મિત્રોને જય ઠાકર. તો આપણે સ્પેશિયલ આજ પશુપાલનના વ્લોગ બનાવવા માટે થઈ હજી મહેશભાઈ છે એના ઘરે અમે દેવરિયા આવી ગયા છે અને આજે ગાય માતાજી છે એનો પરિચય થોડોક મહેશભાઈ તમને આપીએ. જે આપણે બેક કેમેરો કરી અને મહેશભાઈ થોડી ઘણી માહિતી આપી એ આપણે મોબાઈલમાં અથવા તો કેમેરામાં કેપ્ચર કરી લેવું. ગાયો બહુ મસ્ત છે એકદમની અને જાણીએ આપણે એના વિશે. ગીર ગાયના ટૂંકમાં એની હું ખાસિયત એ ટૂંકમાં વાત ગીર ગાયની ખાસિયત વિશેની વાત કરે અને અહીંયા આપણે ગાયો આપણી નજર સામે જોઈ છે. તો મહેશભાઈ થોડીક ગીર ગાયની ખાસિયત વિશેની વાત કરો અને કઈ રીતે આમાં ઓળખાણ આપણે એની. હા, ગીર ગાયની જો આપણે ઓળખ કરવી હોય ને તો પેલા તો જો આ બાજુ તમે આમ જાવ ને તો ઉલટા મટકા જેવું આખું એનું માથું હોય, આખું આમ ગોળ બરોબર. પછી સિંગ હોય ને એ કાન પાસેથી સીધા આમ નીચે હાવ ભરી હાવ ઢળીને હાલતા હોય. પછી ભલે આમ આગળ આ ભીલા જેવા હોય ને કોઈ કુંડા હોય. પછી આ કાન છે ને એ લાંબા હોય અને ફાફડા કાન હોય આખા. મોઢું ટૂંકું હોય, અહીંયાથી મોઢું જરાક ઉપસેલું હોય છેલ્લે આ ફોઈણા જેવું હોય નહીં બરોબર. પછી આ જે હંપ છે ને આ તો હરખી નથી ઊભી એવી રીતે આમ સ્ટ્રેટ હોય, પગ હોય ને એની ઉપર જ આખી કોટ હોય, મોટી કોટ હોય. પછી પૂંછડું લાંબુ હોય બરોબર. બોડી સ્ટ્રક્ચર બધું આવું ટૂંકમાં એ ટાઈપનું હોય. મેન ખાસિયત બધી એને ગીર. પછી ધડકી હોય ને એ છાવા અહીંથી ચાલુ થતી હોય. જો આ મોઢા પાસેથી ધડકી ચાલુ થાય, એને ધડકી બોલીએ ને જેને બરોબર. જો આ બધે જો બોલીને છે આ તો એમાં બાંધેલા છે ને એટલે ખબર ના. જો અહીંયા આવો, જો આ વાકડીમાં તમને ખબર પડશે. જો અહીંથી ચાલુ થતી હોય બરોબર. આ ધડકી આવ્યું હતું એમને એવી રીતે ચાલુ થતી હોય આખું. આ બધી એની ખાસિયત છે. પછી આ જે હોય ને આ વચ્ચે જરાક આ ટાઈપનું હોય. જો આ કોઈનું આ મોટું હોય, હું જે ઊંચું કહું ને અહીંથી આ ઊંચું હોય. એનું મોટું ટૂંકમાં આખું એનું શરીરનો આકાર હોય આ જે મોટાનો. છેલ્લે પાછું કોઈનું આમ ઊંચું હોય. બાકી બીજું કોઈ નહીં. અને દેશી ગીર ગાય એટલે એવું કોઈ નથી કે ગીર ગાય જ સારી. કાંકરેજ ગાય ખૂબ સારી. પછી દેશી નસલે ટોટલ સારી. ગમે કોઈ પણ દેશી ગાય, કાંકરેજ છે, દેશી છે, એચએફ ને જર્સી ને ખરેખર હું ગાય નથી માનતો. એમાં છે ને કેસીન પ્રોટીન નામની વસ્તુ હોય અને એ પચવામાં અતિ ભારે હોય અને એ આગળ જતા ધીરે 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 જમા થતું જાય શરીરમાં. અને એ હું નહીં પણ વિશ્વના જે આપણે WHO જેવી સંસ્થાઓ છે ને એ લોકોએ પણ એવું જાહેર કરેલું છે. પણ હવે જાહેરમાં અમુક કોમેન્ટ ન કરવી જોઈએ. કોઈ પણ સરકાર અત્યારે દૂધ પૂરું થાય એમ જ નથી એટલા માટે થઈને એ બધું ચલાવી લેવું પડે. બાકી નહીંતર છે ને એની ઉપર તાત્કાલિક બેન લાગી જાય. એ પણ વાસ્તવિકતા છે. મિત્રો મહેશભાઈ ખૂબ સારી માહિતી આપી. આપણે ટૂંકમાં જ બતાવી દીધી કે ગીર ગાય જે છે એને પ્યોર ઓળખવી હોય તો એમાં. અને ગીર પ્રચલિત એટલા માટે થઈ સ્વભાવમાં થોડી શાંત હોય. એટલે જે પૈસાદાર માણસો હોય ને એ પણ ગીર રાખી શકે. થોડુંક દૂધ લાંબો ટાઈમ આપે ભેંસની જેમ. પછી દોવા બાબતમાં પ્રોબ્લેમ ઓછા. પછી એના સિંગ ને બધા એનો આકાર એવો હોય, કાંકરેજના સિંગ ઓલે વાગડિયા બળદ જેવો હોય ને માણસોને બીક લાગે. બાકી એ ખૂબ વફાદાર હોય એ પણ. એટલા માટે આ વધારે થોડી વાછડી માટેનો જો વાળો પેટ રાખ્યો હે કે કોઈ એને જંગલી જાનવર છે એ હાનિ ના પહોંચાડી શકે. આપણે કોઈ કૂતરા છે આ તે છે તો તાત્કાલિક આપણે ઓલું ના કરવું પડે એટલા માટે સારું બધું કામકાજ છે. પશુને બેસવા માટે પણ મેટ રાખેલી છે નીચે કે પશુને જે છે આ વાચરમાં ચાંદા પણ ના પડે એ મેટ પણ રાખેલી છે કે પશુ. અને ગાયોને વધારે પૂરતું છે ને નેચરલી વાતાવરણ ગમે એટલે એને માટે પાકું કરવું આના ટૂંકમાં ખુલ્લા રાખીએ ને તો બધે કરતા હોય વિશેષ. અને મિત્રો મહેશભાઈ ગાયોના શોખીન છે. એમને એક શિક્ષિત ખેડૂત છે અને જે ગાયોનો એની ગૌશાળા છે એટલી બધી વિશાળ નથી. એના પૂરતી જ એની રાખી છે અને તો એ પણ એવા ઘર માટે રાખ્યું છે. અને મહેશભાઈ જો આ ધારો કાપવા માટે કટર પણ રાખે છે. કટર આપણે ભેહુંનો તબેલો છે પણ આપણે હજી કટર નથી લીધું. નીરમાં આપણે બહુ ફાયદો કરે. ટૂંકા ટૂંકા કટકા થઈ જાય ને પશુને ખાવામાં હેલું પડે.
આજ મહેશભાઈના ઘરે અમે આવ્યા છે કોલવાથી, આપણે જે દેવળિયા કહેવાય છે બારેડીનું ન્યા, તો આવ્યા તે કેવા માટે આવ્યા, હું બાબતે કઈ રીતે અમારી ઓળખાણ થઈ, કઈ રીતે દોસ્તારી થઈ, એ માટેની તમને ખાસ વાત કરું તો અમારી મુલાકાત આ મહારાજે કરાવી છે, જે દ્વારકામાં આપણે જે થયો છે. મહારાષ્ટ્રના જે વિડીયો હતા એ વિડીયોની અંદર જે બેન છે એના ઘરેથી એના અમે વિડીયો જોયા ઇન્સ્ટામાં, અને એને પણ એક દર્શીલ માળમ કરીને ચેનલ છે, એ ચેનલની અંદર શોર્ટ વિડીયો જોયા. એની અંદર જો આ ગાય માતાજી છે, આ બેન ગીતાજીના પાઠ કરે છે, એ ગાયને પડખે બેહીને, એટલે ગાય ધડકી ઉપર આવી અને બેસી જાય છે. એ વિડીયો તમે દર્શીલ માળમ કરીને ચેનલ છે એના ઉપર જાજો, શોર્ટ વિડીયોમાં બતાવશે. ઇમેજિંગ દ્વારકાની અંદર પણ એ વિડીયોની અંદર 2 મિલિયનમાં પણ વ્યૂ છે. તો ઇમેજિંગ કલ્યાણપુરની અંદર પણ આ ગાયોનું વિડીયો બેન જે ગીતાજી વાંચતા હતા અને મૂકેલા છે. અને જે આપણે આજે શૂટિંગ કરી છે તે એના ઘરે જ કરીએ છીએ આ વિડીયોના અને યુટ્યુબના માધ્યમથી, અને આ મહારાષ્ટ્રના આ સાહસથી અમે લોકો અહીંયા ભેગા થયા અને એકબીજાને મળ્યા, ખૂબ મજા આવી. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે. પછી જે મહેશભાઈના ઘરેથી બેન છે એ મહારાષ્ટ્રમાં એને ભાગ લીધો હતો, તો આપણે એને જમીન પછી મળશું. તો મિત્રો આપણે જે મહેશભાઈને ઘરે જ આવ્યા છે સ્પેશિયલ જે આ ગાય છે, એ ગાય આપણે ભાવુબેન બેહી એના પાસે ધડકી પાથરી અને જે ગીતાજીના પાઠ વાંચે છે અથવા તો ઓમ નમઃ શિવાય બોલે છે, તો ગાય બેહી અને શાંતિપૂર્વક સાંભળે છે. એ વાત આપણે આગળ વિડીયોમાં કરી હતી. ત્યારે અત્યારે અમે ખાઈ પી અને મહેશભાઈ આજ તો છે ને પેટ ફૂલ ભરી દીધું છે, અને ખાવાનું એટલું બધું બનાવી નાખ્યું હતું કોઈ સીમા જ નથી. તો ખાઈ પી અને આવી ગયા છે આપણે ગાયની ગૌશાળામાં. તો આ ગાય છે અને આ ભાવુબેન છે, એનો વિડીયો પણ ઇમેજિંગ કલ્યાણપુરમાં વાયરલ થઈ ગયેલ છે, કે દર્શીલ માડમ નામની ચેનલ છે એની અંદર શોર્ટ વિડીયો આવે છે. આ ભાવુબેન છે આ ગાયને ગીતાજી સંભળાવે છે, એટલે ગાય ત્યાં બેસી અને આરામથી સાંભળે છે. તો ખરેખર આપણે કંઈક આ ગાય પાસેથી અને ભાવુબેન પાસેથી કંઈક શીખવા મળ્યું કે ભાઈ એક પશુ છે એ આપણાથી પણ જ્ઞાની છે, અને આપણે એને ગીતાજીનો પાઠ સમજાવી એને સંભળાવી એ પણ ગાય સાંભળે છે. તો અત્યારે આપણે ભાવુબેન પાસેથી અને ગાય માતા પાસેથી ખરેખર પ્રેરણા લેવા જેવું છે. અને હાલ અમે હવે અહીંથી હત્તા પર દેવરિયા જઈ રહ્યા છીએ. દેવરિયા તો સહી જ, પણ હત્તા પર જવું ત્યાં મધુબેનનું થોડી ઘણી પૂછપરછ કરવી કે મહારાષ્ટ્રની અંદર આ બેને પછી મધુબેનની આરે ભાવુબેનને હાજર જ હતા. ઘણા બધા ઇન્સ્ટાગ્રામની અંદર એના ફોટા રીલ્સો જોઈ અને મને એમ થયું કે ભાઈ આવા આહિરના બહેનો અગ્રણી હોય તો આપણે એને એકવાર મળી અને એનો વિડીયો કેપ્ચર કરવો છે. તો હવે અમે મધુબેનને ઘરે જવા નીકળીએ છીએ. મિત્રો આવજો. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય શ્રી રામ. આપણે હતા પર દેવરિયા બે ગામ એક મળે છે ને ગામમાં આવ્યા હતા. અને હાડુભાઈ છે, હાડુભાઈ આંબલિયા જો એ અહીંયા જ ઊભા છે ને, અહીંયા છે ને ચા પાણી મેં કીધું પીતા જાય અને મતે જોતા જાય, સર્વે કરતા જાય. પાછી લઈને આવી ત્યાં એનો કલર થઈ ગયો મસ્ત સીટ લઈ જાય. અને અત્યારે હવે ઘર તરફ જવાનું છે તો નીકળી જાય.